હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં એટલે તું કટશો હું વ્લોગ લેશો કે આમ વાળ ને ફેશન બતાવીશો? અરે આજે મસ્ત હેર કટ કર્યા છે કે નહીં? એક ચોકલેટ એક તો જો અત્યારે છે ને વાગવામાં આવી રહ્યા છે 6. વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. બધાને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. તો આજે આપણી હેરસ્ટાઈલ મસ્ત ચેન્જ થઈ ગઈ છે અને મારે તમને હેરની હિસ્ટ્રી કહું, વાળ કપાવવાની. તમે પકડી રાખો, હાથ દુખે છે એટલે કહું. લ્યો જો એટલે એટલા શોર્ટ હેર કર્યા છે. જો એટલા દેખ શકતે હો, એટલા શોર્ટ કર્યા છે. કેવા લાગે છે કમેન્ટ કરીને તમે કહેજો. એમ સારા જ લાગે છે. પણ હું એમ કહેતી હતી કે સૌથી એકવાર છે ને મેં કડ સુધીના મારા હેર કરેલા છે. ફોટો છે ને તમે જોશો, ફેસબુકમાં અપલોડ કરેલો છે. કડ સુધીના અહીંયા સુધીના વાળ હતા, બરોબર. એકવાર વાળ કપાવ્યા ને તો મેં પછી નીમ લીધું. હવે કોઈ એટલા વાળ તો કડ સુધીના કોઈ દી વાળ જ ન કરું એમ. એટલે પછી એટલા વાળ હેર કટ કરાવતી એટલા એમ. પછી મને એમ છે એકવાર તો શોર્ટ કરાવવા જ છે એમ. એકવાર તો શોર્ટ હેર કરાવવા જ છે. એટલે આ વખતે શોર્ટ હેર કરાવ્યા, એટલા શોર્ટ હેર કરાવ્યા ને તો મને એમ થાય છે કોઈ એટલાય ન કપાવે, આવા ને આવા રાખે એમ. હવે આવતા ઉનાળા પછી છે ને બોયકટ કરશે. હવે પછી મને એમ થાય છે કે આટલાય બોયકટ તમે મને પરવાનગી આપો, મારે બોયકટ હાલે. જા જી લે આપની પણ જિંદગી. તો કેવું છે, જ્યારે વાળ કાપતી હતી ને ત્યારે મને બહુ એમ રોવા જેવી થઈ ગઈ હતી હો. બિચારી. સારું તો હારા તો લાગશે ને એમ થતું હતું. પછી છેલ્લે રિઝલ્ટ જોયું, વાળ કપાઈ ગયા એટલે બધું સારું તો લાગે છે, વાંધો નહીં એમ. પછી મેં કીધું હા સારું લ્યો. ત્યારે જાનમાં જ્યારે ફરી તો રોવા જેવી થઈ ગઈ. તમે પાસે મને મૂકીને વહી ગયા. મેં હોત ને તોય મેં કીધું કે સજેશન તો આપત, કેટલા કટ કરવાના છે એમાં હું સજેશન આપું? હોય તો સારું પડે એમ, કોન્ફિડન્સ આવે. કોણ મહેમાન નાના મહેમાન આવે છે. આંબલી ભાવે? આંબલી ભાવે તો જો મસ્ત મજાની આંબલી આવી ગઈ છે. ચોકલેટ લઈ લીધી છે. લાગી આંબલી ખાય કદાચ. આંબલી ખાય ને તો જો આ બાજુ છે ને આમ આપણી બાળપણની મને છે ને આંબલી છે ને પહેલેથી બહુ મજા આવે ખાવાની. અને આ બાજુ તો જો રાધિકાએ તો મસ્ત મજાને હેર કટિંગ કરીને લાવી છે. લાવી હું બોલું છું હું તે બધાના આવે હેર કટ કરે ને બધાને એમ કેવું છે કે ગરમી થાય. મારે એમ કહેવાનું કે લાંબા વાળમાં ગરમી થાય કે ટૂંકા વાળમાં ગરમી થાય. લાંબામાં થાય એ તો અમને ખબર છે. અમે બહુ લાંબા હોય ને એમ લાગે ટૂંકો કરે નાખી. મારે શું છે, જો પતલા હેર છે ને બહુ જાજા ગ્રોથ બહુ વધારે છે એટલે તમે આમ અડો ને આમ તો એમ પેલું ધગતું હોય ને વરાળું નીકળતી હોય. તમારા માથામાંથી વરાળું નીકળે? હા બોલો. એટલે મેં પછી હેર કટ કરાવી છે. કાંઈ નહીં ચાલો. એ તો છે પણ અમે છે ને કાલે ફરવા જાવી છે. હા કુંભલગઢ ઉદયપુર. મને આઈડિયા નથી આ કામમાં ચક્કરમાં ક્યાં જાવી છે, ઉદયપુર કે કુંભલગઢ કે. કાલ તું જોઈ લેજે ક્યાં જાય છે. પેલા હું ફરવા જતી ને તો વિડીયો જોતી ક્યાં હું જાઉં છું. પણ આ વખતે તો એટલું અચાનક પ્લાન થયું છે ને વિડીયો જોવાનો ટાઈમ નથી. સવાર બેનો એમ ગણો. હા સવારે બપોર પછી આમ તો સાચો બપોર પછી ને એમ પાસ લીધા પછી તો મેળ પડ્યો એમ. આ બાજુ જો મસ્ત નાસ્તો પણ લઈ લીધો છે. આટલો કર. હા ગુજરાતી હોય એટલે નાસ્તો તો લેવો જ પડે. એ તો થેપલા તો બાકી કા? હા થેપલા તો સોનલની લેવાના છે. મેં તો ઈ કે હું થેપલા બનાવી નાખું તમે નાસ્તો લેજો એમ. તો કાંઈ નહીં, તો આપણે નાસ્તો લઈ લીધો. બટેકાની વેફર, કેળાની વેફર, બધું ફરસાણ ને એવું છે એમ. તો કઈ કાઢમાં હાલ છે ને ફોટો પીસી ગોઠવા છે નહીં. આવું છે જો બધું. ચીકી લીધી બધું છે, ફરસાણ ને એવું છે, ખાખરા બિસ્કિટ ને એવું બધું. આ બધું આવું સેવ ને બધાને ફેવરેટ હોય ને દાવડવા. આમાંથી થોડું કદાચ વધી શકે પણ આ નહીં વધે. જોજો ઈ તો મને આમે ક્યાં જાજુ છે તો વધે. જાજુ નથી પણ વધે નહીં આ એમ. તો પછી તો અત્યારે શું બનાવવાનું? અત્યારે મેં છે ને બટેકા પૌવા ફટાફટ બનાવી નાખીએ. પછી હજી મારે કપડાનો થેલો પેક કરવાનો બાકી છે. તો તમારે શું અમારે નહીં બાકી હોય? એટલે ઈ વાર લાગશે. સવારમાં 4 વાગે જવાનું છે એટલે 3:30 વાગે તો ઉઠવું પડશે ને. હા એટલે વહેલા હોઈ જાય. પેલા તો ઓલા ઉઠી જાય એને કીધું છે ને એટલે સવાર નીકળવાનું છે. તો કાંઈ નહીં, ચાલો જો આવું બધું છે, બધી તૈયારીઓ હાલે છે. અને વિડીયોને છે ને ચેસ્ટ સુધી જોજો. અને પેકિંગ વિડીયો ગમતો હોય તો લાઈક કરતા હા વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં. શેર અને સબસ્ક્રાઇબ અને કોમેન્ટ જરૂર કરી દેજો. અને કન્ટિન્યુ વિડીયો મારે રહેજો કે આપણે કાલે ક્યાં જવાનું છે ને તમને બતાવશું. રોનકની શોપિંગ પણ તમને બતાવશે. મારી શોપિંગમાં તો ઠીક, અમારી શોપિંગમાં એવું કઈ નવીન હોય નહીં. પણ તો જે શોપિંગ વધુ જોવા વાળો હોય ને બધી બાયની શોપિંગ હોય અને કેવું નવી ફેશન એમ. અમારે તો જનરલી હું એક ટી શર્ટ લેવી, એક પેન્ટ, બસ બીજું કાંઈ નહીં, વધીને શર્ટ લેવી બસ. પણ તમે તમારું બતાવો ને એટલે કોકને ધારો કે મારી જે હાઉસવાઈફ હોય તેને હું ગિફ્ટ લેવું હોય ને હસબન્ડ માટે તો ખબર પડે કે આવું કોમ્બિનેશન આવી રીતે લઈએ એમ આઈડિયા. કાંઈ નહીં, તો આપણે એ પછી બતાવશું ને. અત્યારે કે પેલા ખાઈ લેવું, મને ભૂખ લાગી છે થોડીક. કાંઈ નહીં, બટેકા પૌવા બનાવવાના. ચાલો તે બનાવી નાખીએ. કાંઈ નહીં, ચાલો મળીએ. તો વિડીયોને શરૂ રાખજો.
અને જો બધાની ફેવરિટ આંબલી મેં સ્પેશિયલ આંબલી મને બહુ ભાવે તો જો ગળી છોટી આંબલી લીધી છે આપણે ખાવા. વાગવામાં આવી રહ્યા છે 8 અને આપણે વાળું કરવા માટે બેસી ગયા છે. પપ્પા આવી ગયા છે. આજ તો મોડું થઈ ગયું. આવું તો બહાર ગયા એમાં. હા, રાંધવાવાળા જ ને એમ. અને આ બાજુ મમ્મી પણ હવે કેમ છે મમ્મી? હવે જો મમ્મીએ પાટો કઢવી નાખ્યો છે. હા, આજે કઢાવો ને? પાટો શું કીધું ડોક્ટરે? તમે તેમ કહો તમારે જો કામ કરો લામ કરો નામ કરો અહીંયા પૂછો ડોક્ટર બધું કીધું કામ કરો ખાઓ પીવો જે ખાવું હોય. ખાસ કરીને ડ્રેસિંગ કીધું સાહેબ ને કીધું ડ્રેસિંગ કર બીજી કોઈ વસ્તુની જરૂર નથી. ખાસ કરીને હું કીધું સમજાત કે ડોક્ટર કેરીની ના પાડી એમ કેરી ના ખાવા દે કેરીનું એમ. મેં કે સાહેબ મને આ 5 દીધા કાંઈ ખાવા જ નથી દીધું. એ કે ઓહો હો કે ખાવા જો બધું ખાવાનું. બધું ખાઈ જોઈએ. એમાં એવું હતું મમ્મીને કેરી ભાવે અને કેરી ખાટી હોય એટલે બધા ના પાડી કેરી નહીં ખાતા ખાટી હોય એટલે એમ. નોઝ ખવાય ને કઈ? નોસ ખવાય સાચી વાત છે. ડોક્ટર તો કહે પણ આપણે 2 દી નો ખાય તો ફરક પડે. શું હોય ને તો ભાઈ ઈ નહીં હોતન કે હા, તમે ખાટું ખાધું એમ. અત્યારના ડોક્ટરનો ભરોસો નહીં કઈ હું કે ઈ. વખત જજ્બાત બની હા. વખત બની હું આપણે વિટામિન ડી નું ગઈ હતી નથી કીધું પેલા દવા આપી એટલે કે તડકે બેસજો પછી કે તડકે નહીં બેહતા એને જેવું થાય એમ. કિન્નો કીધું તો કે ડોક્ટર દવાખાને તડકે નહીં એટલે એવું છે તો ચાલો બધા મસ્ત વાળું કરવા. જો વાગવામાં આવી રહ્યા છે 8:45 અને આ બાજુ મસ્ત રોનકે શોપિંગ કરી છે. મસ્ત એટલે એક પેન્ટ લીધું ને એક હા પણ તે ભલે ને એમ. પ્લેન ટી-શર્ટ છે એકદમ હા, જોવામાં કેટલું મોટું લાગે કા? પીછે से देखो आगे से देखो पीछे से देखो પલસું હોય એટલે આમ પહેરે એટલે કોળું થાય. એમ નહીં એમ લાગે જોવામાં આ બહુ ખુલતું પડશે એમ. કલર છે સંજયના એક જ કલર છે. ક્યાં આવું છે એમ અરે છે? એ રહ્યું. કાઈ ને બે ભાઈ મેચિંગ થઈ ગયું ને હા. કાપડ અને હારું બ્લેક પેન્ટ લીધેલું છે. બ્લેક જીન્સ નથી અને આ કપડામાં કેવું ખબર છે? 1 મહિનાની ગેરંટી વોરંટી સોરી હા વોરંટી. કપડામાં હા, કપડામાં 1 મહિનાની વોરંટી. 1 મહિનામાં તમને એમ થાય કે આમાં નથી ગમતું આમાં નથી પહેરવું તો એની જગ્યાએ પછી બીજું લઈ લેવાનું. તમે એમને પૈસા પછી કાપતા છે ને એટલા પૈસા ન કપાય આની જગ્યાએ બીજું લઈ આવવાનું આ દઈ આવવાનું એમ. એનું બિલ ને સ્ટીકર ને બધું રાખવાનું. તમે તો આ સારું બધા છોકરી હોય તમે તો એમ જ કરે. એકવાર મહિનામાં ફરી આવે પાછા એક્સચેન્જ ચાલો. એક જ વખત બેસાય બીજી વાર બેસી. એમને આ સાઈડ હા ઈ હા એમ વાત એકવાર જ આપે. હા ઈ વાત એવો રેડી એકવાર જ એક્સચેન્જ કરી દેતા હોય પછી વારાફરતી ન કરી દે એક્સચેન્જ એમ એમ. ભારા ફરતે તો કોઈ ન કરી દે ને તો તેનું ઘર જઈને ઉસરી રે હા, એનું ઘર તો આ તો હું તમે પેન ના એમ બદલી દેતા બદલી દેતા હોય? આવે એમ ન હોય. હમ. પણ નહીં વારે નહીં એમ એક જ વારે વારે પછી ઈ લોકોની ન ખબર પડી જાય એક વસ્તુ એક વાર change એમ નહીં તે કાંઈ નહીં મહિને બદલાઈ મેં જ કીધું મહિના પછી બદલાશે તો નવા જોડી કપડાં થઈ જાય એમ. આપને કેમ હોય? ખાલી ટી શર્ટ બદલાવે પેન્ટ તો ન બદલાવે ને પેન્ટ તો આપણે કાળું જોતું જ હોય. લેવા દેવું આનો. ટી શર્ટ તો એક ઓળી કરવું પડે. નવું તો આવી જાય વિશે વાહન કેમ વાંધો આવ્યો? વાંધો નથી ડિઝાઇન છે એવી ડિઝાઇન છે મેં ઈ જ કીધું હતું હાંધાવાળી ડિઝાઇન. પણ આ વેસ્ટમાંથી બેસ્ટ જ કરેલું હોય આ. એ ટુકડા જ હોય. હા, હા. એમ તો એમ જ હોય હોય ટુકડો જ. એક ડિઝાઇન સંજયના આ જ કલર છે કાંઈ કલર આ હોય રેડીમેડ વાળા સસ્તા દેવા હોગા પોય એને એટલો કટકો નાખી ન દેવો. એ હા, એમ જ 1 ટાંકામાંથી બધું બનાવી નાખતા હોય જેટલું વધે ઈ. પણ અમે મોલમાં ગયા હતા ને એમાં એમ જ હતું 1 જ ટાંકામાંથી નાની વસ્તુ મોટી વસ્તુ અને નાના છોકરાને એક જ કપડામાંથી એટલે એવું જ કરતા હોય મોટામાંથી વધે ઈ નાનાનું બનાવી નાખે એમ. એવું છે. એ સસ્તા દેવા એટલે જ. સંજયભાઈ અને આનું કટિંગ કરે તો બધું એક જ હારે. હા એક હારે જ કરતા હોય. મોંઘી હતી એવડી તો એટલે જ અત્યારે જોડી લે તૈયાર સીવડાવો 1500 ની જોડી થઈ ગઈ કાંઈ નહીં ચાલો તો અત્યારે એવું છે હવે અમારે પેકિંગ કરવાનું છે તો પેકિંગ કરીશું હવે ચાલો. એ કેવું વામાં આવી રહ્યા છે 11:30 એટલે 10:30 જેવો ટાઈમ થયો હશે અને જો મસ્ત બધાનું પેકિંગ થઈ ગયું છે. જો એક બેગ ભરાણો છે બેની વચ્ચે એક બેગ અને બાકી તો સવારે જે પહેરવાનો હોય ને બહાર કાઢેલા રાખ્યા છે એવું છે. તો ચાલો રોનકને પૂછીએ કે એકચ્યુઅલીમાં પ્લાન શું છે ક્યાં જવાનું છે. ખુદ મને બહુ આઈડિયા જ નથી આવતો. ઉદયપુર જયપુર કુંભલગઢ કાંઈ જોવા નથી ખાલી હું રિસોર્ટ જોવાનો છે રિસોર્ટ જોવાનો છે એવું છે? રિસોર્ટ જ જવાનું છે પછી કઈ નવો પ્લાન બને તો ત્યાં જ એવું છે. તો એવું કંઈક છે તો ચાલો હવે ત્યાં જઈએ પછી તમને ખબર પડશે. તો બધા અમને કોમેન્ટમાં કહી દેજો હેપી જર્ની
અને મારા હેર છે એ કેવા લાગે છે કોમેન્ટ કરીને કહેજો. મને તો બહુ ગમ્યા. વિડીયો બનાવી લેજો જો કે નવા જૂની હશે તો તમને કહેવું હા તમે અહીંયા ગયા યસ, એટલે નેક્સ્ટ બ્લોગ જોવાનું ભૂલતા નહીં કે અમે ક્યાં રિસોર્ટમાં જઈએ છીએ અને કઈ કઈ પ્લેસ ઉપર જઈએ છીએ. રાજસ્થાન છે, રાજસ્થાન આપણે જવાનું છે, ત્યાંના કોઈ રિસોર્ટમાં આપણે જઈએ છીએ. ને અમારી સાથે કોણ કોણ આવવાનું છે એ પણ બ્લોગમાં જ ખબર પડે ને, બરાબર ને? યસ, જો કે થંબનેલ ઉપરથી ખબર પડી જ જાય. કારણ કે હા, તો કાંઈ નહીં, આજનો બ્લોગ ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને મારા હેર કેવા લાગે છે એ પણ કોમેન્ટ કરી દેજો. હવે તમારે એમ કોમેન્ટ કરવાની કે સાડી ઉપર સારા લાગે કે નહીં લાગે ને સાડી ઉપર સારા. ઓકે, તો હવે તો આપણું ફિક્સ જ થઈ ગયું છે. હવે જ્યારે હેર કટ કરાવું તો એટલા જ કરાવવાના છે. હું આગળથી પાછળથી ફોટો પાડી લઈશ અને નેક્સ્ટ ટાઈમ જઈશ ને એમાં શું છે, જેની પાસે આપણે હેર કટ કરાવી બદલી ગઈ હોય તો એટલે કે આવા જ હેર કટ કરી દેજે તું એમ. તો કાંઈ નહીં, થોડુંક પણ હેર કટ કરાવતા થોડુંક આમ ઇમોશનલ તો થઈ ગઈ હતી. ઓ માય ગોડ, એટલા બધા હેર એકારે વહી જાય છે એમ. પણ ફાઇનલી કાંઈ વાંધો નહીં, પણ મજા આવી. જે થાય સારા માટે જ થાય. હે, તમારે પણ ટૂંકા જ હેર હોય ને, છોકરીઓને તો લાંબા હેર હોય એમાંથી ટૂંકા થાય એટલે એવું લાગે. તો કોને કોને લાંબા હેર ગમે છે એ પણ કોમેન્ટ કરીને કહેજો. હું જે હેર કટ ફોન પકડો ને હાથ દુખે છે, દરેક વાત કેવી છે એટલે ફોન પકડી રાખો એમ. પણ હા, હાથ દુખવા મળ્યો એટલે જ, નગર તો હું કહી દઉં તમને કોઈ દી મેં કીધું છે. હા હોશિયાર ને. તો એવું છે કે હું હેર કટ કરાવવા ગઈ ને તો ઈ તે વાત કરી એ સાંભળો તો ખરું, પણ મને ભૂલાડી દીધું ભોજન. હા, હેર કટ કરાવવા ગઈ ને તે બેન જે હેર કટ કાપવા વાળા બેન હતા ને ખુદ મને કે તમારે જીવ હાલશે એ કે હેર કટ કાપવાનું. કીધું હા હાલશે, કે તમારા ઘરમાંથી કોઈ ના નથી પાડતું, કે તમારા હસબન્ડ ના નથી પાડતા? નહીં, કોઈ ના નથી પાડતું. એને કીધું કહેવાય ને હસબન્ડ જ લઈને આવ્યા છે અહીંયા. હા, તો હસબન્ડ જ લઈને આવ્યા છે. તો સારું કહેવાય કે મારે હેર કટ કરાવવા છે એ કે એ ખુદ બેન કે મારે શોર્ટ કરાવવા છે એ કે એમ. કે મારા ઘરવાળો મને ના પાડે છે કે તમારે સારું કહેવાય કે તો એટલે એવું છે. તો તમે કોમેન્ટ કરીને કહેજો કે પોતાને તો શોર્ટ હેર ગમે છે પણ હસબન્ડને લોંગ હેર ગમે છે એટલે તમે નથી કપાવતા તમે એટલે હેર કટ નથી કરતા એ તમે કોમેન્ટ કરીને કહેજો. ચાલો, કાંઈ નહીં, ફરી મળીશું કાલે નવી ટ્રીપમાં મળીશું ફાઇનલી. ચાલો, બાય બાય, જય શ્રી કૃષ્ણ અને ગુડ નાઇટ.